લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના સાદરા ગામે વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને જનજાગૃતિની રેલી યોજાઈ. કડી તાલુકાના સાદરા ગામે શ્રી MP શાહ એજ્યુકેશન સોસાયટી સંચાલિત CN આર્ટ્સ એન્ડ BD કોમર્સ કોલેજના NNS યુનિટ દ્વારા ડોક્ટર GD ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી તાલુકાના દત્તક ગામ સાદરા ખાતે પ્રાથમિક શાળાના પરિસરમાં વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામની ગલીએ ગલીએ NNS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા જાળવવા તથા વૃક્ષોના જતન અંગેના વિવિધ સૂત્રોચ્ચાર દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય તથા ગામના સરપંચ શ્રી રાજુજી D ઠાકોર, ડેરીના મંત્રી શ્રી બકુલભાઈ દેસાઈ, શાળાના આચાર્ય શ્રી અલ્પેશ પટેલ તથા શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. NNS યુનિટના વિદ્યાર્થીઓના કાફલા સાથે યોજાયેલા અભિયાનમાં ઓફિસર ડોક્ટર ગોગાજી B ઠાકોર, PD રાવલ, RO પ્રજાપતિ, ND વાઘેલા અને ડોક્ટર નરેશ ઠાકોર સહિતના આગેવાનો અને અધિકારીશ્રીઓ સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દત્તક ગામ સાદરામાં પર્યાવરણ, સ્વચ્છતા અને જનજાગૃતિને કેન્દ્રમાં રાખીને હાથ ધરાયેલું આ મોટું અભિયાન ગ્રામજનોના સહયોગથી ભવ્ય રીતે સફળ રહ્યું હતું. રિપોર્ટર ભીખાભાઈ S પટેલ, કડી. કડી તાલુકાના સાદરા ગામે આજ રોજ CN આર્ટ્સ એન્ડ BD કોમર્સ કોલેજ કડી દ્વારા અને NSS વિભાગ દ્વારા આજે વૃક્ષારોપણ અને સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરેલું છે અને આ રેલીમાં લગભગ 70 જેટલા NSSના સ્વયંસેવકો જોડાયેલા છે. જય ભારત, વંદે ભારત.